આપણી સનાતની પરંપરામાં આપણે જોઈએ તો સનાતન સંપ્રદાયમાં ચરણારવિંદ કે ભગવાનના ચરણની પાદુકાનું કેટલું મોટું મહત્ત્વ હતું કે ભગવાન રામને જ્યારે 14 વર્ષનો વનવાસ ભગવાને સ્વીકાર્યો તો એક જીવનના આધાર સ્વરૂપ ભરતજીને ભગવાને પોતાની ચરણ પાદુકા આપી. તો આપણે મહાભારત કાળમાં જોઈએ કે ભગવાન કૃષ્ણે જ્યારે આ લોકમાંથી પોતાની લીલા સંકેલવાની હતી ત્યારે પોતાના જીવનના આધાર સ્વરૂપ ઉદ્ધવજીને ચરણ પાદુકા આપી. એમ જ્યારે ભગવાન સ્વામિનારાયણ અવની પરથી પધાર્યા ત્યારે કે જે ધરા આવા મહાન ભક્ત રાજની જન્મભૂમિકા હોય, જેને દાદા ખાચરનું મોસાળનું પદ મળ્યું હોય અને સંપ્રદાયના સર્વોપરી હરિભક્તોની દાદ જે ભૂમિકાએ આપી હોય, એ આ બોટાદની ધરાના એક જન્મભૂમિ જેની હોય એવા દાદા ખાચર, એને પણ ભગવાન સ્વામિનારાયણ પોતાની ચરણ પાદુકા આપતા હોય. એટલે વાલા ભક્તો, આ સનાતન સંપ્રદાયમાં આ ચરણનું કેટલું મોટું મહત્ત્વ હશે.